નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું જીગર પંડ્યા. નજર કરીશું મુખ્ય સમાચાર. જામનગર જિલ્લામાં અતિભારે વરસાદને લીધે પંચ બી પોલીસ સ્ટેશન વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા બાળકો, મહિલાઓ તથા વૃદ્ધોનું જામનગર પોલીસ દ્વારા રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. ગત 4 દિવસથી જામનગર જિલ્લામાં સરેરાશ 10 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. સૌથી વધુ જામનગર તાલુકામાં 15 ઇંચ, જ્યારે જોડિયા તાલુકામાં 6 ઇંચ, ધ્રોલ તાલુકામાં 7 ઇંચ, કાલાવડ તાલુકામાં 11 ઇંચ અને લાલપુર તાલુકામાં 12 ઇંચ વરસાદ નોંધાયો છે. જામજોધપુર તાલુકામાં 13 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. વડોદરા શહેર જિલ્લામાં પૂરગ્રસ્ત લોકોને સત્વરે આરોગ્ય સેવાઓ આપવામાં આવી રહી છે. વડોદરા શહેર અને જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા 20 અને વડોદરા મહાનગરપાલિકાની 69 ટીમ સહિત કુલ 87 ટીમો આરોગ્યલક્ષી કામગીરી કરી હતી. આ ઉપરાંત હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ માટે 200 ટીમ કાર્યરત છે. અત્યાર સુધીમાં ટીમો દ્વારા 48,500 ઘરોની તપાસ કરવામાં આવી છે. 10,000 ઉપરાંત ઘરોમાં ફોગિંગ, 30,000થી વધારે ક્લોરીનની ગોળીઓનું વિતરણ તેમજ 6,500થી વધારે ORS પેકેટનું વિતરણ કરવા સહિત 719 લોહીના નમૂના લેવામાં આવ્યા છે. આ સાથે જ આશ્રય સ્થાનોમાં આશરો લીધેલા 10,000 ઉપરાંત નાગરિકોના આરોગ્યની ચકાસણી કરવા સાથે જ 16,153 ક્લોરીન ગોળીઓ અને 4,838 ORS પેકેટનું વિતરણ કરાયું. સુરત મહાનગરપાલિકા દ્વારા મોકલવામાં આવેલા 1 લાખ ફૂડ પેકેટોનું જથ્થાનું વિતરણ વડોદરામાં શરૂ કરવામાં આવ્યું. વડોદરામાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિને ધ્યાનમાં લઈને પૂર અસરગ્રસ્ત વિસ્તારો માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ગત રાત્રિએ મોકલવામાં આવેલા 1 લાખ ફૂડ પેકેટનું પાણીની બોટો સાથેના જથ્થાના ફૂડ પેકેટો વડોદરા પૂરગ્રસ્ત વિસ્તારોમાં વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લામાં ભારે વરસાદને કારણે જામનગર ગ્રામ્ય તાલુકાના આમરા અને શાપર ગામે પાણી ફરી વળતા ફસાઈ ગયેલા કુલ 44 જેટલા લોકોને સ્થાનિક પ્રશાસન અને ભારતીય આર્મીના જવાનો દ્વારા બચાવી લેવામાં આવ્યા. કચ્છમાં ભારેથી અતિભારે વરસાદને પગલે માંડવી તાલુકામાં અનેક વિસ્તાર અસરગ્રસ્ત થયા છે, ત્યારે મોટા કાંડાઘરાની લેબર કોલોનીમાં ફસાયેલા મજૂરોને વહીવટી તંત્ર દ્વારા રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. તાપી જિલ્લામાં વરસાદના હળવા વિરામ બાદ સાફ સફાઈ અને દવા છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી છે. તાપી વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ નવગઢ નગરપાલિકા દ્વારા પૂરજોશમાં સફાઈ અભિયાન અને દવા છંટકાવની કામગીરી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતાં રાજ્યના મોટાભાગના ડેમ છલકાયા છે. કચ્છ જિલ્લાના અંજાર તાલુકાનો ટપ્પર ડેમ ઓવરફ્લો થતાં ડેમના દરવાજા ખોલવામાં આવ્યા. જિલ્લા પ્રશાસન દ્વારા નીચાણવાળા વિસ્તારમાં અવરજવર ન કરવાની સૂચના આપવામાં આવી છે. જામનગર જિલ્લાના જામજોધપુરના તરસાઈ ગામે મધ્યરાત્રિના 74 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું. પોરબંદર રાણાવાવ તાલુકાના ફોદરા ડેમ પર 5.5 ફૂટ ઉપરથી ઓવરફ્લો થવાથી પાણીનો જોરદાર પ્રવાહ જામજોધપુર તાલુકાના તરસાઈ ગામે મધ્યરાત્રિના સમય દરમિયાન ફરી વળ્યો. તરસાઈ ગામના નીચાણવાળા વિસ્તારમાં વાડી વિસ્તારમાં રહેતા આજુબાજુના વાંસજાડિયા ગામના વાડીમાં કામ કરતા પરપ્રાંતીય મજૂરો મળીને કુલ 74 લોકોનું તાલુકા પોલીસ તંત્ર દ્વારા જીવના જોખમે સુરક્ષિત સ્થળ પર તેમનું સ્થળાંતર કરવામાં આવ્યું અને સાથે જ આશ્રિતો માટે ભોજન, નાસ્તા અને કપડાની પણ વ્યવસ્થા કરવામાં આવી. કચ્છ જિલ્લામાં ભારે વરસાદને પગલે વિવિધ રસ્તાઓ અને વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ બની છે, ત્યારે રસ્તા પર પડેલા વૃક્ષોને હટાવવા વન વિભાગ અને માર્ગ મકાન વિભાગ ખડે પગે કામગીરી કરી રહ્યું છે. અંજાર સત્તાપર લાખાપર રોડ પર પડેલા વૃક્ષોને હટાવીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો. વડોદરા શહેર ઉપર આવી પડેલી વિભીષિકામાં રાહત અને બચાવની કામગીરી માટે કુલ 29 બોટ ફાળવવામાં આવી છે. આ ઉપરાંત આર્મી સહિતના આપદા મોચન દળના જવાનો, અગ્નિશામક દળના લશ્કરના પણ જવાનો પાણીમાં ઉગારવા લાગ્યા છે. વડોદરા શહેરમાં રાહત બચાવની કામગીરીમાં તીવ્રતા માટેની ડભોઈથી 14, કરજણથી 10 અને વડોદરા ગ્રામ્ય વિસ્તારમાંથી 15 યાંત્રિક અને મેન્યુઅલ બોટ વડોદરા શહેરમાં લાવવામાં આવી છે અને રાહતના કામમાં જોડવામાં આવી છે. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.